દાદા આવ્યા છે, એમને પોતાનો અનુભવ શેર કરવા માગે છે. દાદા, આ કોલ કેર વિશે તમે શું તમારું કહેવાનું છે? કોલ કેર વિશે મારે એટલું જ કહેવાનું થાય છે કે છેલ્લા લગભગ 1.5 થી 2 વર્ષ થયા મેં ચાલુ કર્યું છે. મારા ઘરનાની તબિયત તો બહુ બીમાર થઈ ગઈ હતી, એટલે અમે યુએન મહેતામાં એને દાખલ કર્યા. એટલે એની એન્જિયોગ્રાફી કરી અને ડૉક્ટરે એમ કીધું 3 નળી બ્લોક છે. બ્લોકના હિસાબે તમારે તાત્કાલિક બાયપાસ કરવું પડશે. પછી એ બાયપાસ માટે અમે ડૉક્ટરને કીધું કે ભાઈ હવે અમે અહીં આવ્યા છે, દૂરથી આવીએ છીએ, તો તમે બાયપાસ કરવું હોય તો કરી નાખો. પણ મારા ઘરનાની વીકનેસ વધારે હતી. વીકનેસ હોવાને કારણે ડૉક્ટરે એમ કીધું વીકનેસ વધારે છે એટલે આપણે મહિનોથી ખમી જાય, થોડી ઘણી શક્તિ ને બધું આવે પછી ખોલીએ તો આપણે રિસ્ક ઓછું રહે. બરાબર. એટલે અમને એમને મહિનાદીની દવા આપી અને એ દવા દરમિયાન અમારે આ યશમાં એક ભાણિયાભાઈ હતા, એ તમારા સેલ્સમેન હતા, એનું નામ છે મહાદેવ, અમદાવાદમાં રહે છે. અચ્છા. એને અમને કીધું કે માસા કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં, આ યશની કોલ કેર હું તમને આપું છું સેમ્પલ. એટલે એને એની પાસે પડ્યા હતા, એ 2-3 સેમ્પલ આપ્યા, તમે આ ચાલુ કરી દો, તમારે ઓપરેશન નહીં આવે, આ મારી ગેરંટી. એવું તેદી એને મને કીધેલું. અચ્છા. એટલે અમે એ સેમ્પલ લઈ અને કોલ કેર ચાલુ કરી. એ પછી જ્યાં સુધી કંપનીમાં હતો ત્યાં સુધી અમુક સમય સુધી તો એની પાસે હતા ત્યાં સુધી એને આપ્યા અમને સેમ્પલ, પણ પછી એને લેવાનું કીધું. એટલે છેલ્લા 2 વર્ષ થયા, 1.5-2 વર્ષ અમે અમરેલી રામેશ્વરમાંથી આ કોલકેરનો બાટલો લઈ. પછી તમે ડૉક્ટરનો જો અનુભવ તમે કીધો, મહિનાથી પછી ગયા? પછી 1 મહિના પછી અમે ગયા. એટલે ડૉક્ટરે કીધું કે અત્યારે તો સારું છે પણ વીકનેસ છે, એટલે આપણે કાંઈ ખોલવાની જરૂર છે નહીં, પછી તમે મહિનાથી પછી આવજો. અચ્છા. એટલે એ પછી પાછા અમે મહિનાથી પછી ગયા. તો મહિનાથી પછી પાછું સાહેબે એમ કીધું કે અત્યારે ઘણું સારું છે, આપણે કાંઈ ઓપરેશન અત્યારે કરવું નથી, થોડીક વીકનેસ છે એટલે રિસ્ટેબલ થાય છે. અચ્છા. તો આપણે એ કાંઈ કરવું નથી. અચ્છા. તમે પાછું મહિનાથી પછી આવો. અચ્છા. મહિનાથી પછી જ્યારે 1 મહિનાનો કાંઈક 10 દિવસ થયા, કુલ 3 મહિના થયા. 3 મહિના થયા. 1 મહિનો ને 10 દિવસ પછી મેં ફોન કર્યો તો સાહેબે કીધું હવે કોઈ તકલીફ જેવું નથી, તમે વયા જાઓ, તૈયારી કરીને આવજો, ઓપરેશન જ કરવાનું. એટલે અમે એને હાય પાડી દીધી. પણ જ્યારે સાહેબને દેખાડવા ગયા અને સાહેબે જ્યારે બધા રિપોર્ટ કર્યા ત્યારે રિપોર્ટો બધા નોર્મલ આવ્યા. એટલે સાહેબ કે હવે કોઈ ઓપરેશન કરવું નથી, આપણે હજી થોડુંક રિસ્ટેબલ છે 30% જેવું, તો દવાથી ને આ બધાથી સારું છે. તો આપણે શું કામ ઉંમર પ્રમાણે, કારણ કે મારા ઘરનાની 70 વર્ષ ઉંમર છે. અચ્છા. તો શું કામ કરું, હવે 3 મહિના ખમી જાઓ. અચ્છા. 3 મહિના પછી આવજો. 3 મહિના પછી જ્યારે ગયા અને કમ્પ્લેટ તૈયારીમાં જ ગયા હતા, પણ જ્યારે રિપોર્ટ કર્યા અને બધું જોયું સાહેબે, એટલે સાહેબે એમ કીધું કે હવે કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં, અત્યારે દવાથી એને ખૂબ જ સારું છે. તો આપણે આ ઉંમરે ખોલવાની કોઈ જરૂર મને જણાતી નથી. તો શા માટે ખોલવું? દવા ચાલુ રાખો, હવે 3 મહિના પછી આવજો, પછી જોશું, પણ મને નથી લાગતું કરવું પડે. તો એ દવાની સાથે મેં કોલ કેર આજે 1.5 વર્ષથી લઉં છું, કન્ટિન્યુ કમ્પ્લીટ લઉં છું. પહેલાં 2 ટાઈમ લેતો, હવે 1 ટાઈમ લઉં. વાહ. તો ટૂંકમાં આપણે લાઈન ક્લિયર થઈ ગઈ ને ત્યારે એકદમ સારું. એટલે હવે તો લાઈન ક્લિયર આપણને હોય તો જ એને તકલીફ ન પડતી હોય ને. અરે વાહ, તમારા ભાણિયાનો પણ આભાર અને આ યશ ફાર્માનો આભાર કે આવી સરસ દવા શોધી. યશ ફાર્માનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ભાણિયાનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એને અમને આ વસ્તુ દીધી. બરોબર છે. અને આ વસ્તુથી ખરેખર અમને ફાયદો છે. આ કોઈ જાતના દબાવ કે કોઈ જાતના પૈસા લેતી દેતી બાબતમાં વાત નથી. હા, પ્રેમથી. કારણ કે 400 રૂપિયાની બોટલ અત્યારે 550 થઈ ગઈ, છતાં અમને પોસાય છે, કારણ કે અમારા શરીર છે. અમે ઘણી વાર ભાઈને કહીએ છીએ કે 50 વધી ગયા, ઓછા લ્યો તો ક્યારેક લઈ લેશે, એમાંય ના નહીં કે લઈ જાવ ને. આપ રામેશ્વર આયુર્વેદિકના શ્રેષ્ઠ ગ્રાહક છો અમરેલીના, એનો અમને આનંદ છે, ગર્વ છે કે આવું સારું રિઝલ્ટ મળ્યું. તો તમારો એક નંબર બોલી જાઓ, કોઈ એવા દર્દીઓ તમને ફોન કરે કદાચ
દિવસના દરમિયાન, તો તમે યોગ્ય અને માહિતી આપજો એટલે જેથી કરીને લોકોને હૃદય ખોલવા ન પડે, કલ્યાણ થાય, સારું જીવી પાછળનું જીવન સારું જીવી શકે. અને હું તો એટલી વિનંતી કરું છું આ દર્દીઓને, જે મોટી ઉંમરના છે ને એને તો ખાસ કે જેને બાયપાસ જરૂરી જ છે તો પહેલાં આ દવાની ટ્રાય કરે 3-4 મહિના, બરોબર છે. 2 ટાઈમ લે. અને પછી મેં વર્ષ દિવસ સુધી 2 ટાઈમ જ લીધી. અને રામેશ્વરવાળાને પૂછો છે, એ પોતે મને કહે છે કે દાદા ચાલુ જ છે. મેં કીધું ચાલુ છો. હા, બરોબર છે. એ બંધ કરવાનો સવાલ જ નથી. તમારો એક મોબાઈલ નંબર બોલી જાવ એકવાર. 94 હા, 296 685. આ કોઈ વડીલો વિદ્વાનોને કાંઈ માહિતીની જરૂર હોય તો દિવસના સવારે 10 વાગ્યા પછી ગમે ત્યારે બપોરે 6 વાગ્યા સુધીમાં ગમે ત્યારે ફોન કરી માહિતી મેળવી શકો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય બાલ મુકુંદ. જય બાલ મુકુંદ.